જય ગુરુદેવ. જય ગુરુદેવ બાબુ, જય ગુરુદેવ. જય ગુરુદેવ. શકો હા હા, બોલો બોલો. ઘણા ટાઈમે ફોન કર્યો. હમણાં તો યાર આ મારે શું છે કે થોડુંક કંઈક ભક્તિ ભજન કરવાની હોય છે, એટલા માટે ઓડિયો 4-5 દિવસે એકાદો મૂકીએ છીએ, બરાબર? હા કારણ કે પછી આ કથણી બકણીમાં શું છે, કથણી બકણીમાં જીવન પૂરું થઈ જાય, આમાં કાંઈ ન થાય. કથણી બકણી કરવાથી ધંધો થાય, ભક્તિ ન થાય. તો આપણે કાંઈ ધંધો કરવો નથી, બરાબર? હા આ બધું ધ્યાન યોગ ચલાવવો, શિબિર યોગ ચલાવવો, મંત્ર જાપ ચલાવવો, યોગ સાધના શીખવાડ્યું, ફલાણું ઢીકણું લોકનું, આ બધા ધર્મના નામે ધંધા થાય, ભક્તિ ન થાય. શક્તિ નો થાય. સંતોની વાણીઓને વેચવી, શાસ્ત્રો પુરાણોના જ્ઞાનને વેચવું, વેદોના જ્ઞાનને વેચવું, જગતને સમજાવવું, પછી એનો ધંધો કરવો અને વેચવો. પણ એ આવું જે બધું કરતા હોય છે ને કથણી બકણી, એને કોઈને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન થયું નથી. અને આત્માને ઓળખાવી, આત્માને ઓળખાવાના નામે ધંધો કરે, આત્મજ્ઞાનના નામે ધંધો કરે, મુક્તિ મોક્ષના નામે ધંધો કરે, આત્મા પરમાત્માના નામે ધંધો કરે. હવે આ તો બધું જ મંત્રના નામે ધંધોય કરે છે કે ભાઈ ગુરુ મંત્ર કોઈને કહેવો નહીં, આ બધું આમ છે. અરે ભાઈ, બધું લખેલું જ છે શાસ્ત્રોમાં, પુરાણોમાં ધ્યાન વિશે લખેલું છે, મંત્રોય બધા લખેલા છે. બસ શાસ્ત્રો પુરાણો વેદોમાં સાધુ સંતોને વાણીઓમાંથી, ગ્રંથોમાંથી વાણીઓ મંત્ર ઉઠાવી લે ને પછી પોતાનું બનાવીને પોતાના શિષ્યને દેવા માંડે ને પછી એમ કે કોઈને કેવો નહીં. અરે ભાઈ, આ બધું કીધેલું જ છે. ગુરુ મંત્ર ઓટોમેટિક અંદર ચાલી જ રહ્યો છે. ઈ ગુરુ છે, ગુરુ મંત્ર. હા, ગુરુ મંત્ર, મંત્ર ગુરુ, મંત્ર જ ગુરુ છે. સોમ શબ્દ જ તમારું ગુરુ છે. બીજા ક્યાંય ગુરુ જ નથી. તમારી અંદર ઓલરેડી ચાલી જ રહ્યો છે. બહાર કાંઈ છે જ નહીં, જે છે તમારી અંદર જ છે. અંદરનું ખોલો પછી બહાર જાઓ, બરાબર? બહાર કા પટ બંધ કર, અંદર કા પટ ખોલ. એ જે બંધ છે એને ખોલો. શ્વાસોશ્વાસની ક્રિયામાં ઓલરેડી ચાલી રહ્યો છે, એને જાણો, જોવો ને પછી તમે બહાર બધું સમજી શકશો. ઘરની અંદર પુરાયા છો, પહેલાં ઘરમાંથી તો બહાર નીકળો. ઘરની અંદર 10મા દ્વારમાં તાળું માર્યું છે, એને તો સોમ શબ્દની ચાવી લઈને ખોલો ને બહાર નીકળો. પછી ખબર પડે કે હવે બહાર બધું પરમાત્મા જ પરમાત્મા છે. હા, અને બીજાનો ધર્મોને ઉડાડવા છે. એટલા માટે હું કહું છું કે ભાઈ, કોઈ ધર્મ ઉપર કોઈ દિવસ આંગળી ચિંતાય નહીં. બધા ધર્મો પોતપોતાની જગ્યાએ બરાબર છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી, ખ્રિસ્તી, પારસી, જોરસ્ટિયન, શૈવ, બૌદ્ધ, લિંગાયત, અહેમદિયા, નાતી, જાતિ, ધર્મી, પંથા, પંથી, વાળા, વાળી, આ બધાથી જે ઉપર ઉઠેલો હોય છે એ સાચો સંત છે. બાકી ઓલાના ધર્મને પાડે, ઓલાના ધર્મ પાડે, આ ભક્તિના લક્ષણો છે. એકબીજાને મોટા કરવાના લક્ષણો છે. અંદર બધી ઈર્ષા, નિંદા, વાદ વિવાદ જ ભર્યો કે ના અમે મહાન, બીજા બધા અજ્ઞાન, અમે જ્ઞાની, બીજા બધા અજ્ઞાની. આ બધું ઢોંગ ધતુર ને પાખંડ છે. હે, ઘણી જગ્યાએ તો આપણા સનાતન ધર્મની અંદર ક્યાંય પગ ધોરાવીને પાણી પીવડાવવાની પ્રથા જ નથી. કોઈ સંતોએ પગ ધોરાવીને પાણી પીવડાવ્યું નથી, કોઈએ પાઠ નથી કર્યો, કોઈએ ગાદી નથી કરી, કોઈએ આવું કાંઈ કર્યું નથી. દાસી જીવણ બાપા અને ભીમ બાપાનો દાખલો આપું છું. ખેતરમાં ઉપદેશ આપ્યો ત્યાં કાંઈ હતું નહીં. તો આ તો ગાદી ભરવી છે. ગાદી ખાલી થઈ ગઈ છે, ભરવી છે. આ તો ગાદી કરવી છે. થોડુંક રૂ લઈ આવો ને એક લઈ આવો કાંઈક ગાદીના કપડાં ને એમાં રૂ ભરો ને પછી ગાદી કરો. આ બધું પાસે પાઠ કરવો અને ઓલું કરવું ને આ બધું ક્રિયાકાંડમાં આવે. ગાદી કરવી એ ક્રિયાકાંડ છે, પાઠ કરવો એ ક્રિયાકાંડ છે, પગ ધોઈને પાણી પીવડાવવું એ ક્રિયાકાંડ છે, પોતાની પૂજા કરાવવી એ ક્રિયાકાંડ છે, પોતાની આરતી ઉતારવી એ ક્રિયાકાંડ છે, ફૂલના હાર પહેરવાય તો મહાપાપ છે, ફૂલમાં જીવ છે. માલના આવત દેખ કર કલિયન કરે પુકાર, ફૂલે ફૂલે ચૂન લીએ, અલા કલિયન ફૂલે ફૂલે ચૂન લીએ કલ હમારી બારી. એટલે આ બધું એક પ્રકારનું પાપ છે. આમાંથી કોઈને ખબર નથી પરમાત્મા સર્વવ્યાપક છે. સર્વવ્યાપક પરમાત્માને જે જાણી લે છે કોઈનો વિરોધ કરતો નથી. બધા ધર્મો પરમપિતા પરમાત્માની અંદર આવી જાય છે. પરમપિતા પરમાત્માની બાયણે એક પણ ધર્મ નથી. આ બધા મનુષ્યની રચના, મનુષ્યના બનાવેલો ધર્મો છે. ધર્મ કાલાતીત છે. ધર્મ જે છે એને જાણવું એ કોઈ સામાન્ય બાબત નથી. આ તો ધર્મના નામે બધા ધંધા કરી રહ્યા, બીજું કાંઈ છે નહીં ભગત. ધર્મ સમયથી ઉપર છે. ધર્મ એક જ છે, પરમપિતા પરમાત્મા, એને ધારણ કરો. બીજા કોઈ ધર્મો છે જ નહીં. બીજા જેટલા ધર્મો આપણે બનાવ્યા ધરતી માથે 52 અક્ષરી નામ આપીને, એ બધા મનુષ્યના બનાવેલા છે. પરમાત્માએ કોઈ ધર્મ બનાવ્યો નથી.
બરાબર. એટલે આ બધા એક પ્રકારના નવટંકી નાટકને ધંધા કરી રહ્યા છે. જેને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન થઈ જાય છે એ મૌન થઈને બેસી જાય છે. એને ખબર છે કે પરમાત્મા સર્વવ્યાપક છે. આવડા મોટા પરમાત્માને સર્વવ્યાપક જે અમાપ છે, જેનું કોઈ માપ નથી, એને હું શું મારા વાડામાં બાંધી શકું? એને શું કોઈ એક ધર્મમાં બંધાયેલો છે, શું કોઈનો નોકર છે કે આ ધર્મમાં છે આ ધર્મમાં નથી? બધે વ્યાપક છે. એટલા માટે હું દરેક ધર્મોને સન્માન આપું છું. દરેક ધર્મો મારા માટે આદરણીય, વંદનીય, પૂજનીય અને સરાહનીય છે. કોઈ પણ ધર્મને ઉતારી પાડવાનો પ્રયત્ન તમે કર્યો એટલે સમજી લેજો એ ઢોંગી પાખંડી છે. આ તો બીજાનો ધર્મ નીચો દેખાડો ને અમારો ધર્મ મહાન. આ બધું ઢોંગ તૂતમ તૂત છે, લોલમ લોલ છે. આ અંધેરી નગરી ગંડૂર રાજા છે, કોઈને કાંઈ ખબર પડતી નથી. એક ધર્મનું તમે જ્ઞાન કોઈને શીખવાડી દો એટલે માઇન્ડ તમારો બ્રેન વોશ કરી નાખો. નાનું બાળક હોય કોરી પાર્ટીમાં જેમ તમે લખો એમ લખાઈ જાય. એને એટલું શીખવાડી દેવામાં આવે કે આ સાચું છે, પણ અસલમાં સાચું છે ખોટું છે છોકરો યુવાન થાય ત્યારે વિવેક દોડે ત્યારે ખબર પડે કે આમાં સચ્ચાઈ કેટલી છે અને ખોટું કેટલું છે. આ તો પૂછડા પકડીને દોડવા માંડવું છે. કોઈને જાગીને તો જોવું નથી કે આમાં સાચું શું છે ખોટું શું છે. ઘણી વાર હું કહું છું ઘણા આત્માને ઓળખાણ કરવા નીકળી પડ્યા એટલે ઓળખાણ અમે કરાવીએ છીએ. આજે આત્માને ઓળખાણ કરવા નીકળી પડ્યા તો આવા કેટલાય છે. માણસ ધરતીમાં રહે જ નહીં. બધાને ઓળખાણ આત્માને થઈને મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી લઈએ. આત્માને ઓળખવાથી કાંઈ ન થાય, પરમાત્માને ઓળખવાથી મુક્તિ મળે. આત્માને ઓળખા વિના લખ 84 નહીં માટે મીરાબાઈએ કીધું છે ને, પાછળ એવું કીધું ભ્રમણાને ભાંગ્યા વિના લખના 84 નહીં માટે. જેને આત્માને ઓળખી તેની ભ્રમણા ભાંગી ગઈ છે. એ કોઈની ભ્રમણા ભાંગી નથી. બધા ભ્રમણામાં ભટકે છે. એક ગામથી બીજું ગામને, ત્રીજું ગામને, વાં કથળી બકણી કરે ને વાં કથળી બકણી કરે, વાં મંડપ કરે ને વાં મેળા કરે, તો બધા અધૂરિયા. પણ એની ભ્રમણા નથી ભાંગી. ભ્રમણા નથી ભાંગી એટલે આત્માનું ઓળખાણ નથી થઈ. કારણ કે આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં માટે, ભ્રમણાને ભાંગ્યા વિના ભાવના ફેરા નહીં માટે. તો ભ્રમણા તો કોઈની ભાંગી નથી. આ બધી ભ્રમણા જ છે. મારે સત્સંગ કરવો ભ્રમણા છે, મારે સત્સંગ સાંભળવો ભ્રમણા છે, મારે બીજાના આત્માની ઓળખાણ કરાવી ભ્રમણા છે, મારે સામે ગામ જવું છે સત્સંગ કરવા ભ્રમણા છે, મારે વાહ મંડપ કરવો છે ભ્રમણા છે, મારે વાહ મેળા કરવા છે ભ્રમણા છે. આ બધી ભ્રમણા છે. આ બધા ભ્રમણામાં જ ફસાણા, મનની તરંગોમાં જ ફસાણા. કોઈની મનની તરંગ મરી નથી. એટલે સંતો કહે છે કે મન કી તરંગ માર લે હો ગયા ભજન, આદત પૂરી સુધાર લે હો ગયા ભજન. આમાં કોઈની મનની તરંગ મરી નથી ને કોઈની બુરી આદત સુધરી નથી ભાઈ. બીડીયું પીતા હોય, તમાકુ ખાતા હોય, દારૂ પીતા હોય, જુગાર રમતા હોય, છલ કપટ કરતા હોય, ખોટું બોલતા હોય, દિવસમાં 1000 વાર ખોટું બોલતા હોય, ગુરુપદે રહીને જ્યાં જાય ત્યાં હામાં પ્રશ્ન કરતા. અને કેમ બધું આ બધું ઢોંગ છે. અરે ભાઈ તું ગુરુપદે હોય, પૂર્ણ જ્ઞાની હોય તો પછી તું બધા પ્રશ્નના ઉત્તર દે ને. હામાં શું પ્રશ્ન કરે? ના તો હામાં પ્રશ્ન કરવા માંડે ને પાછા કે અમે ઓળખાણ કરાવી છે આત્માની, આંગળી મૂકીને દેખાડે છે, અનુભવ કરાવીએ છીએ, અમારી પાસે આત્મજ્ઞાન છે. વાંથી વાં લડવા પોગી જાય, વાંથી વાં શબ્દની કથણી બકણી કરવા પોગી જાય, વાંથી વાં શબ્દને ઉતારવા પાડી જાય. આવો અમારી યાર જ્ઞાન ગોષ્ઠી કરો. આ બધું ઢોંગ પાખંડ છે, અભિમાની છે આ બધા કે અમે જ મોટા જ્ઞાની થઈ ગયા, બાકી બધા અજ્ઞાની. એ ઢોંગ ધતુરસામાં ક્યાંય ફસાતા નહીં. એટલા માટે હું કહું છું કે તમારા માતા પિતાની સેવા કરો. તમારા માતા પિતા છે એ જ તમને શરીર આપ્યું છે અને એની અંદર આત્મા આવ્યો છે પ્રગટ થઈને, બરાબર? તો એની સેવા પહેલી કરો માતા પિતાની. ભૂખ્યાને ભોજન આપો, તરસ્યાને પાણી આપો, કૂતરાને રોટલી આપો, માછલાઓને લોટ આપો, બરાબર છે? ગાયોને નિરણ આપો, અનાથોના નાથ બનો, 2 ઘરને ઘર બનાવી આપો. આ બધુંય નકર પડ્યું રહે એક દિવસ. હાથે તે સાથે જે તમે કર્યું નહીં તમારી હારે આવશે, બરાબર? તો સત્કર્મ કરે ઓર ચૂપ રહે. સત્કર્મ કરીને જગતને કાંઈ દેખાવાની જરૂર નથી. એનો વિડીયો બનાવીને મૂકવાની જરૂર નથી. આ તો એકાદી કોકને 5 છોકરાઓને જમાડ્યા તેનો વિડીયો બનાવીને મૂકી દે. એમ જમાડી છે એક જ વારી કર્યું હોય તો જગતને દેખાડવા માટે કરે કે અમે કરીએ છીએ. અસલમાં કાંઈ કરતા ન હોય, એ જગતને ફસાવવા માટે કે અમે આવું કરીએ છીએ, દેખાડો કર્યો. એટલે આ બધું ભગત નવટંકી નાટક છે. આમાં ક્યાંય ફસાવ નથી. જે છો એ તમે જ છો ઓલરેડી. તમારી અંદર આત્મ પરમાત્મ શબ્દનું મિલન ચાલી જ ગયું સોમ શબ્દની અંદર. એને પકડો. ક્યાંય ભટકવાની જરૂર નથી, ક્યાંય જવાની જરૂર નથી, ક્યાંય ઢોંગી પાખંડી ગુરુઓના પૂછડા પકડીને દોડવાની જરૂર નથી. હું એટલા માટે કહેતો કે બધાનો ગુરુ એક જ છે, પરમપિતા પરમાત્મા. સર્વપ્રથમના ગુરુ કોણ? એ જ પરમપિતા પરમાત્મા. પરમપિતા પરમાત્મા કોઈ ગુરુ જ નથી. આ ગુરુ પરંપરા ચલાવી કોને? કોઈને ખબર નથી. પરમપિતા પરમાત્માનું કોઈ ગુરુ જ નથી. તે નુગરા થયા હતા બધા ગુરુમુખી આજકાલના. તો એને પૂછવું પડે કે તમે બધા ગુરુમુખી, એટલે પરમાત્મા તો નુગરા, એના કોઈ ગુરુ જ નથી. અને પરમાત્માનું કોઈ ગુરુ હોય તેને નામ આપો. તમે નુગરાની ભક્તિ કરો છો? ઢોંગ પાખંડ છે બધું. મા બાપની સેવા કરી લ્યો, બીજે ક્યાંય કોઈ વસ્તુ નથી. તમે ધ્યાન ઘણા શિબિરો પર ધ્યાન શીખવાડે. હવે ધ્યાનમાં તમે ડૂબી ગયા, તમારું મન અવચેતન મન તમારું લય થઈ ગયું, સંકલ્પ વિકલ્પ ઉઠતા બંધ થઈ ગયા, તમારો સંસાર તો ઠપ થઈ ગયો ને. કારણ તમારો સંસાર વિચારોથી હાલે, તમારો સંસાર સંકલ્પ વિકલ્પથી હાલે. ધ્યાન સમાધિમાં ડૂબી ગયા તો તમારો સંસાર બંધ થઈ ગયો. ધ્યાન સમાધિમાં તો ફક્કડ સાધુ ગિરનારના જે
મહાન મહાત્મા નાગાજી છે એ ધ્યાન સમાધિમાં છે, એને કાંઈ સંસાર લેવા દેવા નથી. હા તો સંસારી ભક્તિ કેમ ધ્યાન કરી શકે? સંસારી ભક્તિ ધ્યાનમાં આવી જાય તો એના બૈરી છોકરાનું શું, એના માતા પિતાનું શું, આ બધું તો ઠપ થઈ જાય કે નહીં? થઈ જાય. એના માટે માત્ર બેસ્ટમાં બેસ્ટ જો કોઈ સાધના હોય તો જપ સાધના છે. સોમ સોમ જપો, ઓમ ઓમ જપો, રામ રામ જપો, કૃષ્ણ કૃષ્ણ જપો. આ જપતા રહ્યો અને સંસારમાં રહેતા રહ્યો. અથવા તો સોહમ શબ્દની ઉપર શ્વાસોશ્વાસની ક્રિયામાં તમે ધ્યાન ધરો ને સોમ શબ્દ પ્રગટ થઈ જાય એટલે સુરતા તમારે ત્યાં રાખો ને સંસાર તમારો, શરીર તમારું સંસારમાં રાખો, પતી ગઈ વાત. હમ બાકી આવું બધું ક્યાંય કોઈના પંજામાં લફંગામાં અત્યારે પૂછડા પકડીને દોડવાની જરૂર નથી. કોઈની વાતોમાં આવીને ફસાઈ ન જતા. ક્યાંય કોઈ વસ્તુ નથી, બધે કાગડા કારા જ છે. હા સાચા સંતો છે ધરતી માથે, સાચા સંતો નથી એવું નથી. સાચા સંતો છે પણ અત્યારે ઢોંગી પાખંડી ધર્મના નામે ધંધા કરવાના જાજા ભાગે નીકળી ગયા. હા પછી ચેલિયું ચેલા બનાવે ને ચેલિયું ચપાટા બનાવે ને પછી ખોટા પુસ્તક માન્યા છપાવે ને ગામડે ગામડે પ્રચાર કરવા જાય ને ભોળા જીવોને ફસાવે, મુક્તિ મોક્ષની લાલચ આપે ને ઘણી વાર કહું છું 52 અક્ષરી કથણી બકણીની ઝાડ પાથરે, એમાં મુક્તિ મોક્ષના દાણા નાખે ને ભોળા જીવોને ફસાવે. હમ અને એના ચેલા ચપાટા ગામડે ગામડે ને જ્યાં જ્યાં કે લગ્ન પ્રસંગ હોય, ક્યાં મેળા થતા હોય, ક્યાં જાજુ પબ્લિક ભેગું થતું હોય, ત્યાં જઈને પોતાના ખોટા પુસ્તક માન્યા છપાવવા માંડે, છપાવેલા દેવા માંડે ને ભોળા જીવોને ફસાવે. આને પગાર મળતો હોય છે, 10-20 હજાર પગાર મળતો હોય છે પ્રચાર પ્રસાર કરવાના. હા અને પોતાનું સંગઠન વધારે, પોતાનો વાડો વધારે, એનો બોસ તો જુદો હોય. હવે એના બોસને તો કોઈ જાણતું નથી કે મારો બોસ સાચો છે ખોટો છે. હા બધા ધર્મના નામે ધંધા થઈ રહ્યા ભગત. હા બેસ્ટમાં બેસ્ટ જો કાંઈ હોય ને તો આવો મનુષ્ય મોંઘો અવતાર મળ્યો છે હમ તો સત્ય રસ્તે ચાલો. બરાબર? ખોટા વિચારો કોઈ માટે લાવો નહીં, કોઈનું બુરું કરો નહીં. દરેક આપણા માટે બરાબર જ છે. કોઈ ધર્મ ઉપર ટીકા ટિપ્પણી કરો નહીં. બધા ધર્મો પોતપોતાની જગ્યાએ સાચા છે. ઘરની માને કોઈ ડાકણ ન કહે. આ તો મારી માં હાજી ને તમારી માં ડાકણ, એમ ભાઈ તારી માં હમી આંગળી ઉપાડશે તમારા ધર્મરૂપી માં ઉપર, ત્યારે શું થાય? આ ઝઘડા કરવાના ધંધા છે બધું, બીજું કાંઈ નથી. ખબર કોઈને કાંઈ નથી. બે વાણી બોલતા આવડી જાય એટલે પૂરું. હે હા હજી તો ઘણા પરમાત્મા તો એમ કે થક ગયે ધ્યાની જ્ઞાની વિજ્ઞાની એસી એક જ કહાની. સંત રવિદાસજી કહે હા થક ગયે ધ્યાની જ્ઞાની વિજ્ઞાની એસી એક જ કહાની. આ કથણી બકણીમાં છે જ નહીં. કથણી બકણીથી કેમ થાય? ચોથા વાંચી વાંચી ન થાય. કાંઈ ન થાય. ચોથા વાંચી વાંચીને ધંધા થાય. સંતોની વાણીઓ વેચી નાખે. આવું આમ સમજાવી. ગ્રંથોની વેચણી કરે, પુરાણોની શાસ્ત્રોની ઉપનિષદોની વેચણી કરે. સમજાવીને પૈસા લે. બધોય ધંધો છે. આ તો ઓલા સાધુ સંતો પેલા ગ્રંથ જેને બનાવી ગયા સાધુ સંતો એ શેરી નગર એમાં કેસ કરી નાખે કે ભાઈ અમારો ગ્રંથ હતું વેચીને ધંધો કરે, અમારી વાણીઓના તો છે નહીં એટલે શું કરે? ક્યાંય ફસાવાની જરૂર નથી. વિજ્ઞાને આવ્યું, વિજ્ઞાન શેમાંથી છે? 5 તત્વોમાં જ વિજ્ઞાન છે. વિજ્ઞાન એનું મટીરિયલ બીજે ધરતીમાંથી બીજેથી લઈ આવી દે એટલે તો વિજ્ઞાનને મહાન માનું. હા ધરતી આકાશ વાયુ અગ્નિ, અરે ભાઈ આકાશ તો શબ્દ તત્વને વિજ્ઞાન નથી પકડી આવ્યું. વિજ્ઞાન 4 તત્વો ઉપર હાલે છે. ધરતી, અગ્નિ, વાયુ અને જળ. આ 4 તત્વો ઉપર આધારિત છે. અને બધું મટીરિયલ લે છે. વિજ્ઞાન જે કંઈ બનાવે છે, પંખા બનાવે છે, લાઇટો બનાવે છે, ધરતી તત્વોમાંથી પ્રકૃતિનો સહારો લઈને બનાવે છે. પ્રકૃતિની અંદર જ છે વિજ્ઞાન, ક્યાં બહાર નથી. 5 તત્વની બહારથી કોઈ વસ્તુ લઈ આવે વિજ્ઞાનને પછી બનાવે તો વિજ્ઞાનને માનો. હા બધું ઢોંગ પાખંડ છે ભાઈ. હવે આપણે અત્યારે લાઇટ વગર માણસો રહી નથી શકતા, પંખા વગર રહી નથી શકતા. બરાબર? આ બધી આદત પડી ગઈ કે નહીં વિજ્ઞાનની? આદત પડી જ જાય. તમે જાઓ ડિલિવરી કરવા, પહેલાં નોર્મલ ડિલિવરી થતી હતી, અત્યારે જાજા ભાગે 100 કેસ ગયા હોય તેમાંથી 80 તો ઓપરેશન જ કરવા પડે. હા ધરતીને ખોટી પાડી દીધી. પહેલાં આપણે કાંઈ યુરિયા ખાતર નહોતું, આવું કાંઈ હતું? ના કાંઈ હતું જ નહીં. દેશી ખાતર હતું, દેશી ખાતર રાખતા બરાબર? આપણે. અત્યારે ધરતીને યુરિયા ખાતર આપીને ખોટું પાડી દીધી ધરતીને. હા હવે યુરિયા ખતરનાક ડેન્જરસ એક કેમિકલ છે. કેમિકલ જ છે. અત્યારે કેરી તમે પકાવો તો એમાં કેરી કેમિકલથી પકાવે છે. આ બધું કેમિકલ જ પેટમાં જઈ રહ્યું છે. બધા માણસો એટલા માટે જ બીમાર પડી રહ્યા. બધું કૃત્રિમ બનાવટ છે, આ કુદરતી નથી. હા તમે આંબામાંથી પાકેલી કેરી ખાઓ અને કૃત્રિમ રીતે પકાવેલી ખાઓ, જમીન આસમાનનો ફરક પડી જાય. હા આંબામાંથી પાકેલીને આપણે એટલા માટે હાખ કહે છે, આપમેળે પાકે, બહુ મધુર મીઠી હોય. હા અને હાથે પકાવેલી તમે જુઓ કેમિકલમાં અત્યારે એક પાણીમાં ડબ્બામાં કેમિકલ નાખ્યું ને કેરીઓ પલાળીને આ કાઢી સવારે પીળી ધમરક જેવી થઈ જાય. હા પણ એને ખાવ એટલે ખટાશ આપે. એટલા માટે હું શું કામ પ્રકૃતિવાળા માહોલમાં જીવું છું કે આ વિજ્ઞાનની બનાવેલી જેટલી વસ્તુ છે એનો સહારો ઓછો જ લઉં. કારણ કે એ તો બધું એક રોગનું ઘર જ છે. એમાં કાંઈ હું એ સહારો વિજ્ઞાનનું બનાવેલી જેટલી વસ્તુનો સહારો ઓછો જ લઉં. કારણ કે એટલા માટે તો હું કે 4 વ્હીલમાં જાજો રખડતો નથી, 2 વ્હીલમાં રખડતો નથી, બસમાં આવ્યો જાઉં. જો કે બસ વિજ્ઞાનની જ બનાવેલી છે. બરાબર?
પણ આપણે આપણા સુધી જવું જાજા ભાઈ હું હાલીને જ જાતો રોટલા વગર ગુજરાત નાખ્યો ત્યારે ગુજરાતભર મેં હાલીને જ ભ્રમણ કરેલું છે આખું ભારતભર. હા એનો શું સહારો લેવો? ભગવાન આપણને પગ આપ્યા છે. હા મેં તો કોઈ દી સરકારનો 1 રૂપિયો અત્યાર સુધી નથી લીધો મારી 66 વર્ષની ઉંમરમાં. હા મારા હાથ પગ ભાંગી ગયા હોય તો સરકારના પૈસાથી જીવન જીવું. મારે સરકારની કાંઈ જરૂર નથી. હા હું સ્વયં સરકાર છું મારી પોતે જ. હા મારે શું જરૂર? કારણ કે મારા હાથ પગ છે, હાથ પગ ભાંગી જાય તેથી વાત જુદી છે. હા પણ પરમાત્માને એક જ પ્રાર્થના કરી કે મારા હાથ પગ સલામત છે પહેલાં મારો આત્માના અંદરથી લઈ લેજે. પણ મારે તો જીવતા જ મરી જવું છે. હા જીવતા જ મરી જવું છે. પછી કોને મોતની બીક લાગે? મળા ઉપર વીજળી પડે કે મળે કાંઈ ભે ન હોય. નો હોય એના જવું છે ભગત. એટલે આમાં ક્યાંય કોઈ વસ્તુ નથી, બધું ઢોંગ પાખંડ છે. ધર્મના નામે ધંધા જ છે. મને એક જ ખબર પડે, તમારી પાસેથી પૈસા લીધા એટલે તરત ધર્મ જ નથી, એ ધંધો છે. ધંધો છે. જ્યાં ધર્મ છે ત્યાં આ ધન દોલત છે ને, ધન દોલત છે ત્યાં ધર્મ જ નથી, સમજી લેજો. હા એ તો બધું માયા છે. હું ઘણા ઓડિયોમાં બોલું છું કે માયા છે. ત્યાં ભક્તિ નથી ને ભક્તિ છે ત્યાં માયા નથી. ભક્તિને ને માયાને કોઈ દિવસ પડે નહીં. ન પડે. અત્યારે બધે ધંધા જ છે. તમે જુઓ ને ગામડે ગામડે અત્યારે ફરી રહ્યા છે. હા અક્કલનો છાંટોય ન હોય, સત્સંગનો છાંટોય ન હોય. 2 5 10 વાણી કંઠસ્થ કરી લઈને બોલવા માંડે. ઓલા પોપટની જેમ પોપટીયું જ્ઞાન કથણી બકણી કરવા માંડે. હવેડામાં હોય એ ખૂટી જાય, પછી થોડાક દી બંધ કરે, વળી પાછું કાંઈક હવેડામાં ભરે પાણી, બીજું શીખે. રાતે બીજાના ઓડિયા સાંભળતા જાય, એમાંથી શીખતા જાય, એમાંથી લખતા જાય, ને પછી સવારે પાછા કથણી બકણી કરે. આવા તો ગુરુ બની ગયા છે. હા હે શીખતા જાય પોતે અને શિષ્યો બનાવતા જાય. હવે શિષ્યોને ખબર નહીં કે આ બીજાનું સાંભળી બોલી રહ્યા શીખી રહ્યા. એટલે આવું બધું છે ભાઈ. મને ઘણાય કહેતા એ કે અમે કોમેન્ટો આવે કે અમે તમારા બોલેલા શબ્દો વાપરી કે નહીં. મેં કીધું ભાઈ મારું કાંઈ છે જ નહીં, તમે તારે વાપરો. ઘણાય તો એવું કહે કે અમે તમારા ઓડિયા ડાઉનલોડ કરીને મૂકીએ. મેં કીધું મૂકો, મારે શું છે? હું તો કાંઈ કહેતો જ નથી. મારું જ કાંઈ છે નહીં તો હું મારું જ્ઞાન, મારું હું મારી હું તમે નકલ કરી, મારું જ કાંઈ નથી. હું તો કાંઈ કહેતો જ નથી કોઈને. તમે તારે સાંભળો રાતે મારા ઓડિયા ને એમાં લખો, શીખો ને બોલો સવારે. પણ આ તકલીફ ત્યારે પડે કે આપણો જે સત્સંગ હોય, જે આપણે કમ્પ્લીટ બતાવ્યું હોય, બરાબર, એને સાંજે સાંભળી પછી શીખીને ઓડિયા મૂકે, વિડીયા બનાવે, પછી ગુરુ બનવા માંડે ને ત્યાં તકલીફ છે. ગુરુ બનીને ચેલા ચેલીઓના પૈસા બિચારોને હડપવા માંડે ને બીજાઓને ફાલતુ બનાવે, પાછો સનાતન ધર્મનો વિરોધ ચાલુ કરી દે. હવે વાણીઓ બધી સનાતન ધર્મની લેશે, દેવીઓની, દેવતાઓની, ભગવાનોની, રામાયણની, ગીતાઓની, ને પાછા એને જ ઉતારી પાડવાનો પ્રયત્ન કરશે. આનું જ નામ અસુર. આ જ અસુર. અસુરમાં તો કાંઈ શીંગડા નથી, આ જ રાક્ષસ. એટલે હું કહું છું કે સનાતન ધર્મનો વિરોધ અત્યારે જાજો કરે. શું કામ કરે? કે અસુર જ સનાતન ધર્મનો વિરોધ કરતા. પણ સનાતન ધર્મવાળા તો કોઈ કોઈનો વિરોધ નથી કરતા. કારણ કે સનાતન ધર્મને ખબર છે કે બધાનો બાપ છે. એટલા માટે હું કહું છું કે સનાતન સબકા બાપ હે, બેટા કિસી કા નહીં. બેટા હોકર ધર્મા ધર્મી પંથા પંથી જો કરે સો તો સનાતન નહીં. બરાબર. સનાતન છે ને એ સર્વવ્યાપક ધર્મ છે. સનાતન ધર્મ પહેલાં કોઈ ધર્મ હતો નહીં, છે નહીં, થવાનો પણ નથી. આ તો બધી ખાડા ખબોચિયાની ડેડક્યું છે. સનાતન સમુદ્ર છે. ખાડા ખબોચિયાની ડેડકી બધી ભેગી થાય ને તો સનાતનનો એ સામનો ન કરી શકે, સનાતનની બરાબરી ન કરી શકે. ગમે એટલા ખાડા ખબોચિયા ભેગા થાય ને, ગમે એટલા વાળા ઘેટા બકરાવાના, તોય સનાતનની હારે થોડું યાર આવી શકે. બોલો બોલો, તમે કેમ ફોન કર્યો? મેં બાબુ મારે કોમેન્ટ એક ભાઈની કોકની આવી હતી ને, હા મારામાં તે પછી મારે નહીં પ્રશ્ન જવાબ મારે માંગવો હતો. બોલો. સનાતન ધર્મ એટલે શું, અને સોહમ એટલે શું, અને ઓહમ એટલે શું, અનદ એટલે શું? આ 4 નો મને જવાબ આપો. શું સનાતન ધર્મ એટલે શું? હા. અને સોહમ એટલે શું? સોહમ એટલે શું? પછી ઓહમ એટલે શું? ઓહમ એટલે શું? અનદ એટલે શું? અનહદ એટલે શું? હા બરોબર. 4 જ છે ને? હા 4 જ છે. આનામાં મને કોમેન્ટ એકને ભાઈની આવી હતી. સારું, ધ્યાનથી સાંભળજો. ભલે ભલે. હવે ભગત તમે કીધું કે સનાતન એટલે શું, બરાબર? પહેલાં એને સમજીએ. આપણે ઘણા ઓડિયોમાં વાતચીત કરી ચૂક્યા છે, છતાં પણ સાંભળજો. સનાતન પ્લસ ધર્મ, બરાબર? તો સનાતન શું છે? હું અનેક ઓડિયોમાં બોલી ચૂક્યો છું. સન આ પ્લસ તન. સન જે છે, સનનો અર્થ સંસ્કૃતમાં સત્ય થાય. સનાતન ધર્મ શબ્દ સંસ્કૃત છે અને સંસ્કૃતમાંથી આવેલો છે, બરાબર? સનાતન ધર્મમાં તો સન એ જ સત્ય,
પરમપિતા પરમાત્મા છે જે સર્વવ્યાપક છે, પ્લસ આ એ આત્મા છે જે આપણા શરીરની અંદર મસ્તકના મધ્ય ભાગમાં 10મા દ્વારમાં આવેલો છે, જેને આપણે બ્રહ્મરંધ્ર પણ કહીએ છીએ, સહસ્ત્રાર ચક્ર પણ કહીએ છીએ. બરાબર, આપણા માથાની ઉપર તાલવામાં જે આપણે 10મો દ્વાર એને કહીએ. આ છે સનાતન. તન એટલે શરીર. સન એ સત્ય સ્વરૂપી સર્વવ્યાપક પરમાત્મા છે. આ એ આત્મા, તન એ તનરૂપી શરીરમાં રહેલો આત્મા છે. તો પરમાત્મા છે એ જ સત્ય સનાતન છે. આત્મા પણ સત્ય સનાતન જ છે, પણ પરમાત્મા પૂર્ણ સત્ય સનાતન છે. બરાબર, જે સર્વવ્યાપક છે. અને ધર્મ, હવે આપણે કીધું કે સનાતન, સન એ સત્ય સ્વરૂપી પરમાત્મા સર્વવ્યાપક, આ એ આત્મા અને ધર્મ. તો આત્માની સુરતા દ્વારા સનરૂપી પરમાત્માને ધારણ કરો. આ છે ધર્મ. ધર્મ શબ્દનો મુખ્ય અર્થ જ ધારણ કરવું થાય છે. હું ઘણીવાર કહું છું કે કર્તવ્ય, કાનૂન, ફરજ, અને તમે ધારણ કરો એટલે તમારો ધર્મ બની ગયો. તો એમ અહીં મુખ્ય જે ધર્મ છે, જે કાલાતીત છે, એ જ આ રૂપી આત્મા દ્વારા સનરૂપી પરમાત્માને ધારણ કરો. આ છે સનાતન ધર્મ, જે સર્વવ્યાપક છે, સમાન ભાવે છે, સર્વત્ર છે, કીડીથી કુંજર સુધી જે રમણ કરી રહ્યું છે. ઘટમાં, મઠમાં, પટમાં, સ્થાવર, જંગમ, અણુ અણુમાં, જલમાં, થલમાં એક કણ પણ પરમાત્મા વગર ખાલી નથી. પણ જ્યારે એ લેવલ પર આપણે પહોંચીએ છીએ ભગત, ત્યારે ખબર પડે કે સનાતન રૂપી પરમાત્મા એક જ છે, એ જ સર્વવ્યાપક છે. અને એ સનાતન રૂપી પરમાત્મા જ સબકા માલિક પરમાત્મા એક છે. એક જ બધાનો માલિક છે, બાકી બધા નોકર. આત્મા એના જ નોકર છે, એની આજ્ઞાના સિવાય આત્મા પણ કાંઈ, આત્માથી કાંઈ નથી થતું. આત્મા તો જીવનમરણના ચક્કરમાં ભટકે જ છે, સુરતાને સપોર્ટ આપીને. પણ પરમાત્મા છે એ જીવનમરણના ચક્કરથી રહિત છે. 4 દાગથી ન્યારો એ પરમાત્મા છે. બાકી આત્મા તો છે અંદર. આત્મા તો શરીરમાં છે સ્વયં. ગીતા મત અનુસાર એક શરીર બદલીને બીજું શરીર ધારણ કરે છે. એ જીવનમરણના ચક્કરમાં આવ્યો કે નહીં? પણ પરમાત્મા જે છે, પરમપિતા પરમાત્મા, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ, જે વિરાટ સ્વરૂપમાં છે, એ આવતાય નથી ને જાતાય નથી. વિરાટ સ્વરૂપે પરમાત્મા પ્રગટ થાય અને કૃષ્ણ ભગવાનના આત્માની અંદર એ જ્ઞાન આપીને એ ડાયરેક્ટ સીધું શરીરનો સારો લઈને અર્જુનને આપવામાં આવ્યું હતું. અને અર્જુનને દિવ્ય દૃષ્ટિ પણ બતાવવામાં આવી. દિવ્ય દૃષ્ટિએ જ આત્મ પરમાત્મની શબ્દની જ્ઞાન દૃષ્ટિ હતી. ત્યારે એને વિરાટ સ્વરૂપને જોયું. એમ અર્જુનની જેમ જ્યારે જ્ઞાન દૃષ્ટિ પ્રગટ થઈ જાય ત્યારે વિરાટ સ્વરૂપ આપણી નજરે આવી જાય. અને વિરાટ સ્વરૂપ છે એ જ પરમાત્માનું જ સ્વરૂપ છે. વિરાટ એટલે મોટામાં મોટું, મોટામાં મોટું આખું વિશ્વ આત્મા, આખા વિશ્વનો આત્મા એ પરમાત્મા છે. નોટ કરજો, આત્માની અંદર છે, બધે છે, અણુ અણુમાં, જલમાં, થલમાં, બધી જગ્યાએ છે. ભગત એ કણ નથી છોડતો પરમાત્મા. તો પરમાત્મા જો સર્વવ્યાપક હોય તો બધે છે. તમને ફાવે એક નામ પકડી લ્યો, તમારી ઈચ્છાએ પડે એક નામ પકડી લ્યો. અરે તમે ખાલી પથ્થર બોલો તો એમાં છે. રામ રામ બોલો, કૃષ્ણ કૃષ્ણ બોલો, રાધે રાધે બોલો, ઓમ નમઃ શિવાય બોલો, શિવોહમ બોલો, સોહમ બોલો, ઓહમ બોલો, જે તમારે બોલવું હોય. પણ કોઈના પૂછડા પકડીને દોડવું નહીં, કોઈ તમને બતાવે નહીં પકડવાનું નહીં. તમે સ્વયં આત્મનિર્ભર બની અને પકડજો. બરાબર, કોઈ પૂછડું પકડાવી દઈએ, મન ઘડિત કૃત્રિમ અક્ષરો તમને પકડાવી દઈએ બનાવેલા, એમ ન ચાલે. તમે શું કહો છો, તમારો આત્મા શું કહે છે, તમારું મન શું કહે છે, તમારી બુદ્ધિ શું કહે છે, તમારું ચિત્ત શું કહે છે, નક્કી કરે છે કે નહીં?
હે નક્કી ન કરે હખડ ડખડ રહેતું તરત છોડી દેવાય. બાકી પરમાત્મા બધે છે. ગમે એ તમે પકડી લ્યો, છૂટી જાઓ, છલ કપટ બંધ કરી સત્યનો માર્ગ અપનાવીને માત્ર રામ 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 અથવા તો શ્યામ 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 અથવા શિવોહમ શિવોહમ અથવા સોહમ સોહમ અથવા જય માતાજી જય માતાજી. જે તમારી ઈચ્છા પડે એ સર્વત્ર નામ એના જ છે. બધાય નામ એના જ છે. હરિતારા નામ છે હજાર, કિયા નામે લખવી કંકોત્રી, બધા એના જ નામ છે. આ તો બધું ઢોંગ પાખંડ દુનિયામાં આવેલું છે. પરમાત્મા સર્વવ્યાપક છે ને આ ઢોંગી પાખંડીઓને હજી ખબર જ નથી. જો ઢોંગી પાખંડીઓને ખબર પડી જાય કે પરમાત્મા સર્વવ્યાપક છે તો કોઈનો વિરોધ જ ન કરે. વિરોધ કરે એટલે ડબલ દેખાણા કે નહીં, એક પરમાત્મા છે એવું નથી નક્કી. હે મંદિરનો વિરોધ કરવો, બીજા ધર્મોનો વિરોધ કરવો, દેવી દેવતાનો વિરોધ કરવો, બીજાઓનો વિરોધ કરવો તો આનાથી 2-3 દેખાય, કેટલું દેખાઈ રહ્યું. તો આને એક ક્યાંથી દેખાય? એક થઈ ગયું અને એક દેખાણો હોય તો એક સ્વરૂપ બની જાય. એક સ્વરૂપ બને છે એની સમાન દ્રષ્ટિ. આમાં એક સ્વરૂપ નથી. વિરોધાભાસ છે, વિરોધ કરી રહ્યા છે, એને હજી ખબર જ નથી. ધર્મના નામે ધંધા કરી રહ્યા, ઉતારી પાડવાના ધંધા બધાને ખબર નથી. પરમાત્મા સર્વવ્યાપક છે એ લેવલે જ્યારે પહોંચીએ ત્યારે ખબર પડે કે સબકા માલિક પરમાત્મા એક છે. પછી સબકા માલિક પરમાત્મા એક સ્વરૂપ તમે બની જાઓ એટલે એની આ માલિકાઈ નથી, નોકરાઈ નથી. બાકી જ્યાં સુધી એની ખબર નથી ત્યાં સુધી તમે નોકર જ છો. માલિકની ખબર ન હોય તમે માલિક સમાન ન બનો ત્યાં તમે નોકર જ છો. માનો કે એક શેઠિયો છે, તમારો એ માલિક છે, તમે એના નોકર છો, કામ કરો છો, પણ જ્યારે એ માલિક સાથે તમે હળી મળી જાઓ, એક થઈ જાઓ, માલિકની તમે બરાબરી કરી લ્યો ત્યારે તમે સ્વયં માલિક બની ગયા. ત્યારે તમારું નોકરપણું જાય. બાકી નોકર જ જ્યાં સુધી માલિકને નથી જાણ્યો ને ત્યાં સુધી નોકર જ છો બધાય. બાકી માલિકને જાણી લીધા પછી તમે માલિક થઈ જાઓ. બરાબર? જેમ એક લોટો પાણીનો હોય અને સમુદ્રમાં નથી મળ્યો ત્યાં સુધી તમે એક લોટો જ છો પાણીનો. હજી સમુદ્ર માલિક છે, તમે લોટો નોકર જ છો. પણ લોટો જ્યારે તમારો સમુદ્ર સમાન બની ગયો ત્યારે તમે માલિક સ્વયં પોતે બની ગયા. ત્યાં માલિક સબકા માલિક પરમાત્મા એક તમે બની ગયા ત્યારે તમારું નોકરપણું ગયું. બાકી બધા નોકર જ છે. જો તમે નોકર ન હોય શું કામ ધડાધોડ થયા છો? અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ નરસિંહ મહેતા કોને કહેતા હતા? નરસિંહ મહેતા અંદર આત્મા તો હતો જ, તો શું કામ કીધું અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે નામે અનંત? શું કામ કીધું? ભાષે રૂપે અનંત ને નામ રૂપ અનંત શું કામ કહી દીધું? તો એમ ન કહે અખિલ બ્રહ્માંડમાં એક જ હું આત્મા? એમ શું કામ કીધું? અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ પરમાત્મા. તો મિત્રો આત્મા દેહમાં છે, પરમાત્મા વિદેહ છે. આત્મ ચિહ્ને પરમાત્મ ચિહ્ને સોઈ ये भेद काया से બહાર બુજે વિરલા કોઈ. આ ભેદ કાયાથી બહાર છે, કાયામાં નથી. કાયામાં તો આત્મા જ છે ખાલી. આત્મ ચિહ્ને પહેલાં આત્માને જાણો, પછી પરમાત્મ ચિહ્ને સોય. આત્માને જાણો છો કે એ પરમાત્માને ચિહ્ને મતલબ જાણી શકે. આત્માને જાણ્યા વગર પરમાત્માને તમે નથી જાણી શકતા. આત્મજ્ઞાનથી મુક્તિ ન થાય. આત્મજ્ઞાન એટલે શું? જ્ઞાન એટલે જાણકારી. આત્મા તમને જાણકારી થઈ. હું તમને કહી દઉં કે નામ રૂપના ગુણ મિથ્યા, ચોથો દેવીનાશ, તમે આત્મા છો, તમે થઈ ગયું નથી? નહીં, એને ઓળખાણ કહેવાય. તમારી ઓળખાણ આપવું, ઓળખાણ જુદી છે. આ તો ઓળખાણ આપી કે તમે શરીર નથી, તમે મન નથી, તમે બુદ્ધિ નથી, તમે ચિત્ત નથી, તમે આત્મા છો. તો તમે આત્મા સ્વરૂપ બન્યા? હે આત્મસ્થાન પ્રાપ્ત કરી? નહીં, આ તો ઓળખાણ થઈ કહેવાય. ઓળખાણથી શું આવે? શું આત્માની ઓળખ થઈ ગઈ? તમને ઓળખાય? શું તમારી ભ્રમણા ભાંગી ગઈ? નથી ભ્રમણા ભાંગી. એટલે મીરાબાઈ કીધું ભ્રમણાને ભાંગી આવીને ભ્રમણા ફેરાવી પડે. ભ્રમણા ભાંગી જવી પડે, પણ બધા ભ્રમણામાં જ ફસાણા. એટલે આત્માની ઓળખ નથી થઈ, ડુપ્લિકેટ છે, એ ઓરિજિનલ નથી. એટલે આમાં ફસાવાના ધંધા ફસાવામાં ધંધા ન કરતા તમે ક્યાં એમ ફસાય ન જતા. આવા તો અનેક નીકળશે હજી. કેટલાય આવા તો કાળના દૂતો આવ્યા ને કેટલાય ગયા, પણ સનાતન એનો એ જ રહ્યો. સનાતનને જાણી લે ને એની સમાન દૃષ્ટિ બને. હે સંભાવ, સર્વ ધર્મ સંભાવી, કોઈના ધર્મની ટીકા ટિપ્પણી ઈર્ષાનિંદા કદાપી કરતો જ નથી. એને ખબર પડી જાય કે બધાની અંદર મારો પરમાત્મા એક જ છે. તો હું કોનો વિરોધ કરું? અરે એ ચેલિયું ચલાય ન બનાવે, એને ખબર પડી જાય કે પરમાત્મામાં ચેલિયું ચલાવમાં પરમાત્મા જ છે. તો મારા પરમાત્માને હું ચેલિયું ચપાટા બનાવવાનું ગુરુ બની જાઉં? પરમાત્માનો ગુરુનો ગુરુ બનવાનો પ્રયત્ન કરે અને સ્વયં ભગવાન બની બેવાનો. નાજીર કહે છે માનવીને મેં કદી પ્રભુ થતા જોયા નથી. અત્યારના માનવી પ્રભુ થવા માંડ્યા. કોઈ કલ્કી અવતાર બનવા માંડ્યા ને કોઈ પરમાત્મા બનવા માંડ્યા. બધું ઢોંગ પાગણ છે. ધંધા છે વખત. આવા તો હજી કેટલાય આવા છે ને કેટલાય આવશે. સાચા સંતોષ છે ધરતી માથે. નથી એવું ને, ધરતી વાંધણી નથી.
100% પણ એ તમારી સામે નહીં આવે, બાયણે નહીં પડે. કારણ કે જગતમાં પાખંડવાળા પૂજાણા, સાચા જતી સતી સંતાણા. સાચા જતી ને સતી તો એ ચૂપચાપ બેઠા ભજન મારીએ. એ માર્કેટિંગમાં નું આવે. એ માર્કેટિંગ ન કરે, લાઇક કરો ને શેર કરો ને આ સમજો ને આવું અમે ધ્યાન શીખવાડીએ છીએ ને અમે મંત્ર સાધના શીખવાડીએ છીએ ને કથણી બકણી થોથા ને વેદો ને પુરાણો ને શાસ્ત્રો ને ઉપનિષદો વાંચીને જ્ઞાન કરે, પછી થોડુંક જ્ઞાન થઈ જાય એટલે એનો એ જ સનાતન ધર્મનો વિરોધ કરવા માટે. શાસ્ત્રોનો જ્ઞાન સનાતન ધર્મમાંથી જ પ્રાપ્ત કર્યું હોય ને સનાતન ધર્મનો જ વિરોધી બને. આ તો જેનું ખાધું એનું જ ખોદ્યું કહેવાય. આના જેવો કોઈ અસર કરો હે? જેનું ખાય એનું જ ખોદે, જે થાળીમાં ખાય થાળીમાં થૂકે. આના જેવો કોણ હસ્તાન ફરમોસ, આના જેવા ફરમોસ, આના જેવો કોણ નાલાયક કે જે ધર્મમાં રહેવું છે, જે ધર્મમાંથી નીકળો છે, જે ધર્મમાંથી એને જ્ઞાન મળ્યું છે એ જ ધર્મને છેલ્લે ઉડાડવા માંડે. આ બધાય ઢોંગી પાખંડીશ, એક કોઈનો ભરોસો ન કરતા. હું તો આખી દુનિયા રખડીને બેઠો રહ્યો, બધાને ખબર છે મને. ભારત તો આખું રેકડું ઉપરાંત 70 દેશે, બધાને તલે તલની ખબર છે કોના શું ધંધા છે, કોણ શું કરી રહ્યું. કેટલા જેલમાં ઘરી ગયા છે ઢોંગી પાખંડી ગુરુઓ, ગુરુએ નહીં, ઢોંગી પાખંડી ગુરુઓ. કેટલાય ગુરુવા જેલમાં ઘરી ગયા છે, કેટલાય ઘરીએ જાય. બાકી સાચાને કાંઈ પડી નથી. સાચાને ધંધો લે ત્યારે મતલબ નથી, સાચાને ચેલ્યું ચલાવે મતલબ નથી. એ કરે 2-3 ચેલ્યું ચલા ન કરી તો શિષ્ય કરે. સાચા મળે તો જ. માતા ગંગા સતીની જેમ પાનભાઈ એક જ કર્યા, પાનભાઈમાં કોઈને શિષ્ય જ નથી કર્યા. ભોજા બાપાએ 2 થી 3, સવાદાસ બાપુએ 2 થી 3 ઢગલા ઘેટા બકરાનો વાળો ન પૂરી દે. પછી તો દૂધ ધોઈ દઈને જલસા કરે. 4 વ્હીલ ગાડીઓ 50 લાખને બંગલા ને કરોડો ને આ બધો ધંધો નથી તો શું છે? હા એવું ક્યાંથી ની પાસે ચેલ્યું ચેલાના પૈસાથી. તો ચેલ્યું ચેલા કે ભાઈ ગુરુની દયા અમારી માં થઈ ગઈ. હવે ગુરુની દયા નથી થઈ, તમારી દયા ગુરુમાં જ થઈ ગઈ. તમારો ગુરુ 50 લાખની ગાડીમાં રખડે, હાલીને જાતો તો બસમાં વાહનમાં, અત્યારે 4 વ્હીલમાં રખડવા માંડ્યો. ખેની પાસે દયા થઈ, તમે દયા કરી તમારા ગુરુ માથે. તમારે ગુરુની દયા ન થઈ. પેલું કથણિયું બકણિયું થોડુંક જ્ઞાન દેતી દયા કહેવાય. બનાવટના ધંધા કરો છો. તો સનાતન ધર્મ સર્વવ્યાપક છે. સનાતન ધર્મ કોઈ દી કોઈનો વિરોધ નથી કરતો. કારણ કે સનાતન ધર્મ બાપ છે ને એના માટે છોકરા બધા સરખા જ હોય. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. એમ સનાતન ધર્મ બધાનો માવતર છે. એ છતાંય તમને કાંઈ કોઈ દિવસ નહીં થાય. તો સનાતન ધર્મ આ છે. સનાતન સન એ સત્ય સ્વરૂપી પરમાત્મા છે. આ એ આત્મા છે, તન એ શરીર છે. પરમાત્મા સત્ય સનાતન છે, આત્મા પણ સત્ય સનાતન છે. અને તનમાં રહેલો આત્મા એ સનરૂપી પરમાત્મામાંથી આવેલો હોય. અને ધર્મને તમે પકડો. હવે ધર્મનો અર્થ શું થાય? ધર્મ, એ જ તમારો ધ્યેય. તમારા આત્માની સુરતા દ્વારા પરમાત્માને ધ્યેય બનાવી લ્યો. ધ +ર એ જ પરમાત્મ રૂપી રામ, એ જ અવચેતન મનરૂપી સુરતા દ્વારા તમે એને ધારણ કરી લ્યો. એ ધર્મ છે. ધર્મનું ઊંધું કરો તો શું થાય? ધર્મ. આપણે પહેલાં સીધું કીધું, હવે ધર્મ તમે ઊંધું હાલો શું થાય? મતલબ મર તારા ધ્યેયની અંદર. ભગત આનો અર્થ એ જ છે. ધર્મ ઉલટું કરો એટલે મર એ તારા ધ્યેય માટે, પરમાત્માના ધ્યેય માટે મરી જા. એમાં સમાય જા, મરી જા એટલે લીન થઈ જા, જીવતા મરી જા. હવે સનાતનનું આપણે ઉલટું કરીએ શું થાય? નત નાશ. નત એટલે શું? નત એટલે ડૂબી જવું, ડૂબી ગયેલું, નમી ગયેલું, નીચું વાંકું વળી ગયેલું, નત મસ્તક થઈ ગયેલું. એ નત. સનાતન ઊંધાલો એટલે નત મતલબ ડૂબી જા, નમી જા. કોની પાસે નમી જવાનું? પરમાત્મા પાસે, તારી આત્માની સુરતા દ્વારા. ડૂબી ગયેલું મતલબ પછી એનું ઉલટું થાય એટલે શું થાય? નત નમી ગયેલું, પછી નાશ. કારણ કે તારા તનનો આ નાશ થઈ જાય, નાશ કરી દે. મતલબ દેહથી વિદેહ થઈ જા. આત્માની સુરતા પરમાત્મા સ્વરૂપ બનાવી દે ભાઈ. બાકી આત્મા કરવાથી કાંઈ મુક્તિ ન થાય. આત્મા બકવાસ કરવાથી મુક્તિ ન થાય. આત્મા એવું નામ આપણે પાડ્યું છે. આત્મા સુપ્રીમ પાવર છે એ નામે આપણે પાડ્યું છે. આત્મા પ્રકાશ સ્વરૂપ છે એ સંતોનો એક અનુભવ છે.
એને દર્શન કર્યા સુરતા દ્વારા. પ્રકાશ સ્વરૂપ જ છે પરમાત્મા, આત્મા, સુરતા બધું. સનાતન છે ને, સનાતન એની અંદર દયા હોય. તુલસીદાસ એટલે કીધું દયા ધર્મ કા મૂળ હે, પાપ મૂળ અભિમાન તુલસી કહે દયા ના છોડીએ જબ તક ઘટ में પ્રાણ. સનાતનની અંદર દયા હોય. જ્યાં દયા છે ને એ જ ધર્મ છે, જ્યાં દયા નથી ધર્મ છે જ નહીં. આ નોટ કરી લેજો. તો સનાતન ધર્મમાં દયા પહેલી આવે છે. દયા વગરનો જે ધર્મ છે એ ધર્મ જ નથી કહેવાતો. પહેલો મુદ્દો તો આ છે. અત્યારે તો 8-10 વાણીઓ કંઠર થઈ જાય ને પોપટની જેમ મંડે બોલવા મંડે ગુરુ થવા, ખબર કાંઈ નથી. હે પાછા કે પરમાત્મા એક જ છે તો હું કામ બીજાનો વિરોધ કરે તું? દુનિયાને ઉલ્લુ બનાવો છો. ઉલ્લુ એટલે ઘોડ એને રાતે દેખાતું હોય છે. તો સનાતન ધર્મ એટલે શું? સનાતન ધર્મની આ તમને વ્યાખ્યા કરી બતાવી કે સન એ પરમાત્મા છે, આ એ આત્મા છે, ને તન એ શરીરમાં છે. પરમાત્મામાંથી આત્મા તનરૂપી શરીરમાં આવ્યો છે અને હવે એ તારો ધર્મ બને છે કે આ રૂપી આત્માથી તું સનરૂપી પરમાત્માને પ્રાપ્ત કરી લે. પતી ગઈ વાત. બરાબર? તો આ સનાતન ધર્મ એટલે શું? આ છે સનાતન ધર્મ. હવે તમે કીધું કે સોહમ શબ્દ એટલે શું? બરાબર? હવે તમે કહો છો કે સોહમ એટલે શું? સોહમ એ જ સનાતન છે. સો પ્લસ હમ શ્વાસોશ્વાસની ક્રિયામાં પ્રાકૃતિક રીતે જે ઓટોમેટિક 24 ઘંટા હાલી રહ્યો છે. સોહમ સોહમ શ્વાસ અંદર ગયો, સો બહાર કાઢ્યો, હમ સોહમ સોહમ. આ જ આત્મા પરમાત્માનું મિલન છે. આ જ સોહમ શબ્દ છે. હે જે આપમેળે થઈ રહ્યો માત્ર એને સાંભળવાનું છે, ત્યાં ધ્યાન લગાડવાનું છે. હે ત્યાં ધ્યાન લગાડો. ઓલરેડી તમારું ભજન તમારી અંદર ચાલી જ રહ્યું છે આત્મા પરમાત્માનું બેયનું. 100 બહારથી આવે બહાર, પરમાત્મા બહાર છે. હમ અંદરથી બહાર જાય છે એટલે આત્મારૂપી હમ અંદર છે. સોહમ સોહમ. સોહમ એટલે શું? સોહમ એટલે આત્મા પરમાત્માનું મિલન. આ જ સોહમ છે. ઘણા ધર્મ પરિવર્તન કરી નાખે. હું એમ કહું તમારા શ્વાસમાં હાલતો સોહમ શબ્દને બાદ કરી નાખો ને તો તમે ધર્મ પરિવર્તન કર્યું કહેવાય. ધર્મ પરિવર્તન કરવું હોય તમારી અંદર જે આત્મા છે 10મા દ્વાર એને કાઢીને બીજો આત્મા ફિટ કરી દો બીજા ધર્મનો, તો હું તમને માનું. તમારે 5 તત્વનું શરીર બદલી નાખો તો તમે ધર્મ પરિવર્તન કર્યું એ માનું. શું ધર્મ પરિવર્તન? આ 52 અક્ષરથી બનાવેલો ધર્મ એ પરિવર્તન એને તો અત્યારે વેચી નાખે. વેચી નાખવામાં આવે. કોઈ અન્ય ધર્મનો હોય અને કોઈ 2-5 લાખ આપે એટલે બીજો ધર્મ સ્વીકાર કરે. એ ધર્મને તેને વેચી નાખ્યો કે ભાઈ તારે કેટલામાં લેવો છે મારો ધર્મ? તો કે 5 લાખ આપું મારો ધર્મમાં આવી જાય. એટલે 5 લાખમાં પોતાનો ધર્મ છોડી દીધો એટલે વેચી નાખ્યો. ઓલાનો ધર્મ પકડી લીધો. ઓલા 5 લાખમાં વેચાતો લીધો. તો એ વેપારી થયો અને આ ખરીદનાર થયો. તો આ બે તું જ છે. આ તો બધી માયા થઈ. ઓલા માયા હાટું પોતાનો ધર્મ વેચી નાખ્યો. તારા ધર્મ હારે ક્યાં મતલબ છે? જે ધર્મ પરિવર્તન કરે ને ધર્મ હારે કોઈ લેવા દેવા જ નથી. એ તો માયા હારે લેવા દેવા છે. માયાની જ પડી છે, ધર્મની કોઈ પડી જ નથી. હે જાતા હે ધર્મ તો જાને દે, માયા કો આને દે બસ. तो खा पी कर संडा जाके एक दिन भर जाए और कुछ नहीं इससे अलावा. ठीक है? सबको तेरी जेब से ना था, तेरी ज़रूरत कोई नहीं. सबको पैसे बताए पैसा है मतलब છે કે આ દુનિયામાં હાલે છે ડીંડવાણું. હાથીઓનું કારણ કોઈને ન સમજાણું. બધે લૂંટમ લૂંટ. ગમે એ ધર્મમાં તમે જાઓ, ગમે એ પંથમાં જાઓ, ગમે એ વાળામાં જાઓ, ગમે એવા ગુરુ પાસે જાઓ, પૈસા વગર હાલશે જ નહીં. પૈસાને લેત દેત તમારે કરવું જ પડશે. તો પૈસા આવ્યા ને ધંધો થઈ ગયો કે નહીં? અરે તમે ક્યાંય ધ્યાનમાં જાઓ તો ન્યાય ડબ્બો આગળ મૂકો હોય છે. આમાં નાખતા જશો 10 20. આ તો બધા ભિખારી વેળો નથી શું છે? ઓલો ધ્યાન યોગ શીખવાડે. આગળ ડબ્બો મૂકો, એમાં પૈસા નાખે, કોઈ લખાવે અમારા 5000 લખો, અમારા 10,000 લખો, અમે સેવામાં દઈશી. તો એ ધ્યાન શિબિર કોણ ચલાવ્યું? એવડો એ ધ્યાનવાળો છે, ધ્યાન કરાવનારે શીખવાય. ચલાવ્યું કહેવાય કે ઓલા બધા ભેગું થઈને આ બધા ભેગા થઈને પૈસા દઈને ચલાવ્યું ને ઓલો માસ્ટરલિંગ પ્લાનિંગ ચલાવી અને ધર્મના નામે ધંધો કરી રહ્યો હોય. અમે ધ્યાન શીખવાડીએ છીએ, અમે મંત્ર સાધના શીખવાડીએ છીએ, અમે યોગ શીખવાડીએ છીએ. બધું ખોટું છે. ધર્મના નામે બધા ધંધા જ છે. હું ઘણી વાર કહું છું કેટલી જગ્યાએ વરોના નામે કઈડે બેટરી બાંધી હોય ને ચાપ ચાલુ કરીને માથે હાથ મૂકે, વાયરિંગ હાથમાં, ઓલા ઝંઝનાટી બોલે કે હાથમાં ઓળખાણ થઈ ગઈ. ને ઘણા ધ્યાન શીખવાડતા હોય 3-3 ફૂટના અંતરે એક નીચે માઇક સ્પીકર મૂક્યું હોય અને ઓલાને કે આંખ વીંચી જાઓ હવે તમને શબ્દ સંભળાશે તો ઓલો અંદરથી ચાપ પાડતા એક સીટી વાગતી અવાજ સંભળાય કે તમને અવાજ સંભળાય છે તો કે આ સંભળાય છે. બસ આ જ પરમાત્માનો શબ્દ છે.
એને ખબર નહીં અંદર શું ગોઠવણી કરી. આવું બધું નવટંકી નાટક ને ઢીંડક આલસ ભગત ક્યાંય કોઈ વસ્તુ નથી. જે છે તમે જ છો. તમારો સુધાર તમારે જ લાવી શકવો પડશે. તમને ભૂખ લાગી હોય તમે ખાવતો જ થાય. તમારી બદલીમાં બીજો ખાય કોઈ કાંઈ ન કરી દે. કોઈ તમને આત્માની ઓળખાવી દે. આત્માની ઓળખાણ આપશે, ઓળખાવી નહીં શકે. આ ઓળખાણથી શું થાય? તમે અમુક ભગત છો, ચલો માની લીધું કે તમે આ તમારું આ નામ છે આ ભગત, મેં તમારું શરીરની ઓળખાણ આપી, તમારા નામની ઓળખાણ તમને મળી ગયા, પણ તમારા સ્વરૂપી બની ગયા, તમારા જેવા બની ગયા ન બની ગયા તો એ માહિતી જ્ઞાન કહેવાય, કથણીયું બગણીયું કહેવાય, 52 અક્ષરી કહેવાય. આત્મા શું 52 અક્ષરમાં કે 52 અક્ષરી જ્ઞાનથી તમને ઓળખાવી દે? 52થી તો એ બારો છે, તો 52થી ઓળખાવશે કેમ? અસંભવ. બધા ધર્મના નામે ધંધા છે ભગત. તો સોહમ એ જ સનાતન, સોહમ એ જ શિવ, સો એ પરમાત્મા, હમ એ આત્મા. જેમ આપણે કીધું સન રૂપી પરમાત્મા, આ રૂપી આત્મા તનની અંદર, તો તનમાં જ સોહમ હાલે છે. હે આ રૂપી આત્મા એ હમ, સન રૂપી પરમાત્મા એ સોહમ એ જ પરમાત્મા. ન્યા જોડો સુરતાને. કોઈ મંત્ર તમારે જાપવો નથી. શરૂઆતમાં તકલીફ પડતી હોય સોહમ સોહમ જપો, સોહમ સોહમ જપતા જપતા તમે માનસિક જપ જપો મનમાં, પછી અજપ્પામાં જાઓ. અજપ્પા એટલે જે જપવામાં ન આવે, વટકંઠ હલે ને જેના સહેજે સમરણ થાય એ સોહમ શબ્દને પ્રગટ થઈ ગયો. સુરતા એને સાંભળતી હોય, સુરતા સોહમ શબ્દ સ્વરૂપ બની ગઈ. બસ સુરતા જ નથી, બિના સુરત કે નુરત અમારી એ સોહમ શબ્દ નુરત, નુરત એટલે પ્રકાશ, એ પ્રકાશ બની ગઈ. પછી ઉપર ચડતો સોહમ, પછી શ્વાસ તમને ચડાવે ઉપર, એ સોહમ શબ્દ તમે બની ગયા એટલે શ્વાસ ઓટોમેટિક એ સોહમ શબ્દ ઉપર ચડી જશે. 10મા દ્વારને ખોલીને દેહથી વિદેહ થઈ જાય. સર્વત્ર પરમાત્મા એ પરમાત્મા, સોહમ એ સોહમ. સોહમમાંથી બસ તમે ઓહમ સ્વરૂપ બની ગયા, પરમાત્મા સ્વરૂપ. વાત ખલા. તો ઓહમ એટલે શું? ઓહમ એ પરમાત્મા. અહીં સોહમ અને ઓહમમાં કાંઈ ફરક નથી, પણ ઓમકારની અંદરથી સોહમ નીકળો છે. હું ઘણી વાર કહું છું સોહમ લખો, પછી સન હટાવી દીધો, ઓમ વૈધો, તો ઓમની ગર્ભમાંથી સોહમ પ્રગટ થયો છે. અહીં ઓમને પરમાત્મા સમજો, સોમને આત્મા પણ સમજી શકો છો તમે, સોમને શિષ્ય પણ સમજી શકો છો, ઓમને ગુરુ પણ સમજી શકો છો. તો ઓહમ એટલે શું? ઓહમ એટલે એ પરમાત્મા. અને ઓમથી આગળ તમે વધો એટલે ત્યાં ઓમ શબ્દ પણ નથી રહેતો, ઓમ શબ્દ પણ પ્રગટ થયો. ત્યાં પ્રકાશ, એ પ્રકાશ એ જ પરમાત્મા. પરમાત્માનું નામ ઓહમ છે, આત્માનું નામ નિજ નામ સોહમ પણ છે. અનહદ એટલે શું? અનહદ અનાહત શબ્દમાંથી અપભ્રંશ થઈને અનહદ શબ્દ બન્યો છે. અનહદ જેની કોઈ હદ જ નહીં. સોહમ છે એ જ અનહદ છે, ને અનહદ છે એ જ સોહમ છે, જેની કોઈ હદ જ નથી, એ જ અનહદ છે. બરાબર. તો હવે જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.